नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल अहमदाबाद। विषय सामाजिक विज्ञान, धोरण 10। विद्यार्थी मित्रों, आज આપણે नवा प्रकरणની શરૂઆત કરીશું। પ્રકરણ 9, વન અને વન્યજીવ સંસાધન। મિત્રો, પ્રકરણ 8માં આપણે સંસાધન એટલે શું એના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરેલી, સંસાધનનો અર્થ સમજ્યા। આ સંસાધન વિના માનવનું જીવન શક્ય નથી, એટલે કે માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને એણે કરેલો વિકાસ સંસાધનના કારણે સંભવ બન્યો છે। આદિકાળથી, પ્રાચીન સમયથી કુદરતમાંથી મળતી વિભિન્ન પ્રકારની ચીજવસ્તુઓ મેળવીને માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરે છે। આ વિવિધ પ્રકારના જે કુદરતી સંસાધનો છે, એ કુદરતી સંસાધનોની અંદર જંગલો ખૂબ મહત્ત્વનું સંસાધન છે। જંગલ એટલે વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમૂહ। કુદરતી વનસ્પતિમાં આપણે એવી જ વનસ્પતિઓનો સમાવેશ કરી શકીએ કે જેનો ઉછેર આપોઆપ થાય છે, સ્વયં થાય છે, એટલે કે માણસની કોઈ પણ પ્રકારની સહાયની જરૂર પડતી નથી। કુદરતી અવસ્થામાં આપમેળે સ્વયં જે ઉગી નીકળે છે, આવી જે વનસ્પતિઓ છે ને આપણે કુદરતી વનસ્પતિ કે બીજા શબ્દોમાં અક્ષત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ। ભારતમાં આ પ્રકારની વનસ્પતિઓ હવે માત્ર હિમાલય પર્વતીય વિસ્તાર, સુંદર વન અને થરના દુર્ગમ વિસ્તારોની અંદર આપણને જોવા મળે છે। ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર જંગલો છે। એ જંગલોને ધોરણ 9ની અંદર જુદા જુદા પ્રકારોમાં આપણે શીખી ગયા। આબોહવાને આધારે જંગલ પ્રકારો વિશે 9મા ધોરણમાં આપણે ચર્ચા કરેલી। ધોરણ 10માં એટલે કે આ વર્ષે વહીવટી દ્રષ્ટિએ, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના જુદા જુદા પ્રકારોની આપણે ચર્ચા કરીશું, જેને જંગલનું વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે। સૌપ્રથમ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારની વાત કરીએ તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના મુખ્ય 3 પ્રકાર પડે છે, જેમાં એક છે અનામત જંગલ, બીજું સંરક્ષિત જંગલ અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલ। અનામત જંગલ એટલે જે જંગલો સીધા સરકારના અંકુશ હેઠળ છે, સરકારના નિયંત્રણમાં છે, આવા જે જંગલો છે એને અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લાકડા કાપવા કે વીણવા કે પશુઓના ચરાણ માટે પ્રવેશ કરવાની સંપૂર્ણ મનાઈ હોય છે, સંપૂર્ણ નિયંત્રણ સરકાર હસ્તક હોય છે।
આવા જે જંગલો છે એને અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે સંરક્ષિત જંગલ. આ પ્રકારના જંગલોની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા થાય છે, પણ કેટલીક છૂટછાટો હોય છે, જેમાં વૃક્ષોને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડ્યા સિવાય જંગલોમાંથી લાકડા વીણવાની અને સ્થાનિક વિસ્તારની અંદર વસવાટ કરતા લોકોને પોતાના પશુઓ ચરાવવાની છૂટછાટ આપવામાં આવતી હોય છે. આવા જે જંગલો છે એને સંરક્ષિત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલો. જે જંગલોનું વર્ગીકરણ થયું નથી એવા જે જંગલો છે એ જંગલોને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખે છે, જેમાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાગુ પાડવામાં આવેલા હોતા નથી. એટલે કે વૃક્ષોને કાપવા કે પશુ ચરાણ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. આવા જે જંગલો છે એને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખે છે. આ ઉપરાંત માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનના દ્રષ્ટિએ પણ બીજા 3 પ્રકારો પડે છે. 3 ભાગ પડે છે જંગલોના, જેમાં એક છે રાજ્ય માલિકીનું જંગલ. શબ્દ ઉપરથી જ ખબર પડે કે આ પ્રકારના જંગલો રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય છે, એના અંકુશમાં હોય છે. ભારત દેશના મોટાભાગના જંગલો આ પ્રકારની અંદર સમાવેશ થાય છે, જેની માલિકી રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની હોય છે. બીજો પ્રકાર છે સામુદાયિક વન. આ પ્રકારના જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતના નેતૃત્વમાં હોય છે. ત્રીજો પ્રકાર છે ખાનગી જંગલો. આવા ખાનગી જંગલો ની માલિકી વ્યક્તિગત હોય છે, એટલે કે સરકારનું નિયંત્રણ હોતું નથી. દેશના કેટલાક રાજ્યો જેવા કે ઓરિસ્સા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશની અંદર આ પ્રકારના જંગલો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેમાંથી ઘણા ખરા જંગલો શત વિકસિત અવસ્થામાં, કેટલાક ઉજ્જડ અવસ્થામાં આપણને જોવા મળે છે. આમ જંગલોનું વર્ગીકરણ 2 દ્રષ્ટિએ કરવામાં આવે છે. એક વહીવટી દ્રષ્ટિએ, જેના 3 પ્રકારો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને વર્ગીકૃત જંગલ. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ બીજા 3 પ્રકારો: રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલો. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી માનવી પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જંગલોના અનેક પ્રકારના ઉપયોગો કરે છે. અનેક પ્રકારની ચીજવસ્તુઓ એમાંથી મેળવે છે, જેના કારણે જંગલોને સતત નુકસાન પહોંચે છે. માણસ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે વિવિધ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે, જેમાંથી એક છે જંગલો. જેના કારણે જંગલ વિનાશ થાય છે, એટલે કે નિર્વનીકરણ થાય છે. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, નાશ થવું. ખૂબ મોટા પ્રમાણમાં નિર્વનીકરણ એ માત્ર આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની એક સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું એ પરિણામ છે.
કેટલીક વખત કુદરતી રીતે પણ જંગલોને નુકસાન પહોંચે છે, વૃક્ષો નાશ પામે છે વિવિધ પ્રકારની કુદરતી આપત્તિઓના કારણે. પણ માનવીના હસ્તક્ષેપ કરતાં વિનાશની તુલનામાં આ કુદરતી આપત્તિઓ ખૂબ ઓછી હોય છે અથવા તો નગણ્ય છે. એટલે કે કુદરતી આપત્તિઓ કરતાં માનવો દ્વારા જંગલનો વિનાશ ખૂબ મોટા પાયે કરવામાં આવે છે. જંગલ વિનાશના કારણે ખૂબ મોટા પ્રમાણમાં નકારાત્મક અસરો ઊભી થાય છે, જે પર્યાવરણને લાંબા ગાળે ખૂબ મોટા પ્રમાણમાં હાનિ પહોંચાડે છે. જંગલ વિનાશ એટલે કે નિર્વનીકરણની અસરોની વાત કરીએ તો જંગલ વિનાશ કે નિર્વનીકરણની અસરો ખૂબ મોટી છે, વ્યાપક છે. એની કેટલીક મહત્ત્વની અસરોમાં જંગલ વિનાશના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિત ગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધુ ઘેરી બને છે. વૃક્ષો ઓછા થવાથી વૃક્ષોનું આચ્છાદન દૂર થવાના કારણે માટીનું ધોવાણ થાય છે. એટલે કે ખેતીલાયક જમીનોને નુકસાન પહોંચે છે. ખેતીની જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય છે. એવી વિવિધ સમસ્યાઓ જંગલ વિનાશના કારણે ઉદ્ભવે છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલા નિર્વનીકરણને કારણે જંગલ વિનાશના કારણે દ્વીપકલ્પીય પ્રદેશની અંદર જંગલ વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં ઘટ્યો છે. આ જંગલોના વિનાશને કારણે એમાં વસવાટ કરતા જે જીવો છે એણે પોતાના કુદરતી રહેઠાણો એટલે કુદરતી આવાસો ગુમાવ્યા છે. પોતાનો કુદરતી આવાસ ગુમાવવાને કારણે આવા વન્યજીવો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ તરફ એ આગળ વધે છે. માનવ વસવાટ તરફ એ આવી ચડે છે. માનવ સાથેના સંઘર્ષને કારણે ઘણી વખત આવા પ્રાણીઓ મોતને ભેટતા હોય છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલ નજીકના ક્ષેત્રોની અંદર વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો પણ આપણે સતત જોઈએ છીએ. ટૂંકમાં કહીએ તો માનવ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે સતત જંગલોનો ઉપયોગ કરે છે અને નુકસાન પહોંચાડે છે, એનો નાશ કરે છે, જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં નકારાત્મક અસરો ઊભી થાય છે. આ જંગલ વિનાશને અટકાવવો ખૂબ આવશ્યક છે. એના માટે વિવિધ ઉપાયો કરવા પડે. વન સંરક્ષણ કરવું પડે. એ વન સંરક્ષણના ઉપાયોની વાત કરીએ એટલે કે જંગલોને બચાવવા માટે આપણે શું કરી શકીએ, નાગરિક તરીકે આપણે શું કરી શકીએ, સરકાર જંગલોને બચાવવા માટે કેવા પ્રકારના ઉપાયો કરી શકે કે જેથી કરીને જંગલ વિનાશ થતો અટકી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જંગલોમાંથી વૃક્ષોના લાકડાનો ઉપયોગ મોટે પાયે બળતણ મેળવવા માટે થાય છે. એ લાકડાના વિકલ્પે વાપરી શકાય એવી અન્ય સામગ્રીના સંશોધનો કરવા, જેથી કરીને લાકડાનો ઉપયોગ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ ઘટે.
જ્યાં જરૂરિયાત હોય અને અનિવાર્ય હોય એવા નિર્માણ કાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્ય હોય એને જ કાપવા, જેટલા વૃક્ષો કાપ્યા છે એટલા નવા ઉછેરવાનો સંકલ્પ કરવો, વધુ વૃક્ષો વાવવા, જે અપરિપક્વ વૃક્ષો છે એને કાપવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો, જે ઉદ્યોગો જંગલોમાંથી પોતાનો ઉદ્યોગ ચલાવવા માટે કાચો માલ મેળવે છે એને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજિયાત ફરજ પાડવી, કાચો માલ મેળવવા માટે વૃક્ષોનો ઉપયોગ કરે છે તો એવા જ વૃક્ષો એમના દ્વારા ફરી પાછા ઉછેરવામાં આવે, વનીકરણ ક્ષેત્રે જાગૃતિ આવે એવા ઉપાયો કરવા, ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ જોખમાય નહીં એ માટે કડક નિયંત્રણો મૂકવા, જંગલ વિસ્તારની અંદર વસવાટ કરતા, આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક લોકોમાં જંગલ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એટલા માટે વિવિધ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું, શાળા અને કોલેજની અંદર ચાલતા અભ્યાસક્રમોમાં આની વિગતોનો સમાવેશ કરવો, વન સંરક્ષણની જરૂરિયાતો વિશે વિદ્યાર્થીઓને સમજ આપવી, ઘાસચારોના બળતણ માટે જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને પ્રોત્સાહન મળે એવા પગલાં ભરવા, બળતણની લાકડાની જરૂરિયાતના વપરાશને બદલે અન્ય વિકલ્પો સૌર ઉર્જા કે કુદરતી વાયુ એનો વધુને વધુ ઉપયોગ થાય અને લાકડાનો ઉપયોગ ઘટે એવી પદ્ધતિઓ અપનાવવી, જંગલ સંસાધનોનો, વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, કીટકોથી નુકસાન પામેલા જે વૃક્ષો છે એને દૂર કરવા, જેથી કરીને એની આસપાસ રહેલા જે તંદુરસ્ત વૃક્ષો છે એની વિકાસની પ્રક્રિયા ઝડપી બને, દાવાનળથી જંગલોને ભારે નુકસાન પહોંચે છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોની અંદર કુદરતી રીતે જે આગ ફાટી નીકળે છે એટલે કે દાવાનળ, એના કારણે લાખોની સંખ્યામાં વૃક્ષોને નુકસાન પહોંચે છે. એવી આપત્તિઓના સમયગાળા દરમિયાન દાવાનળના શમન માટે રાષ્ટ્રીય સ્તરે એક અલાયદું તંત્ર ઊભું કરવું કે જેથી કરીને આવા સમયગાળા દરમિયાન જંગલોના થતા નુકસાનથી એ બચાવી શકે. જંગલ ક્ષેત્રોની અંદર આવેલા વિવિધ ધાર્મિક સ્થળો ઉપર સમયાંતરે યોજાતા જે મેળાઓ છે, ભંડારા છે અથવા તો વિવિધ પરિક્રમાઓના સમયગાળા દરમિયાન લોકોની અવરજવર વધુ પ્રમાણમાં હોય છે. પરિવહનની સુવિધા વધવાને કારણે અને પ્રવાસોનું આયોજન વધુ સરળ થતાં હજારો યાત્રિકો આવા સ્થળો ઉપર પહોંચતા હોય છે, જેના કારણે જંગલોની અંદર કચરો ઠલવાય છે, વૃક્ષોને નુકસાન પહોંચે છે. એ કચરાનો યોગ્ય નિકાલ કરવો અને જો ન કરવામાં આવે તો એના કારણે જંગલો વધુ દૂષિત થાય છે અને લાંબા ગાળે જંગલોને ખૂબ મોટા પ્રમાણમાં હાનિ પહોંચે છે. એવા સમયે વિશેષ આયોજનો કરવા,
પશુઓ ચરાવવા માટે અલાયદા વિસ્તારો રાખવા કે જેથી કરીને પશુચરણ માટે જંગલ વિસ્તારનો ઉપયોગ ખૂબ ઓછી માત્રામાં થાય. આવા વિવિધ પ્રકારના ઉપાયો કરવાથી વન સંરક્ષણ શક્ય બની શકે. વિદ્યાર્થી મિત્રો, વન સંરક્ષણના ઉપાયો બાદ આપણે વાત કરીશું વૈવિધ્યસભર વન્યજીવન. ભારતની આબોહવા અને ભૂપૃષ્ઠ વિવિધતાવાળું છે. આ ભૌગોલિક વિવિધતાને કારણે ભારતના જંગલ વિસ્તારની અંદર અનેક પ્રકારના જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ આપણને જોવા મળે છે. સમગ્ર વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ આપણા દેશમાં એટલે કે ભારતમાં જોવા મળે છે. આ જૈવ વિવિધતાની દૃષ્ટિએ વાત કરીએ તો વિશ્વમાં આપણું સ્થાન 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા એમ ત્રણેય પ્રકારના વન્યજીવો આપણા દેશની અંદર જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, વાંદરાની જાત એવી ગિબન વગેરે આપણા જંગલ વિસ્તારમાં જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, વિવિધ પક્ષીઓની અંદર મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જેવા પક્ષીઓ આપણા દેશમાં જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈવાળા વિસ્તારો ઉપર જોવા મળતો હિમદીપડો અને એ જ શીત વનોની અંદર જોવા મળતું લાલ પાંડા એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી છે. દુનિયામાં ભારત જ એકમાત્ર દેશ એવો છે કે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોની અંદર વિચરે છે. શિયાળા દરમિયાન અસંખ્ય વિદેશી પક્ષીઓનું ભારતમાં આગમન થાય છે. રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને આપણા ગુજરાતના નળ સરોવર જેવા જલપ્લાવિત વિસ્તારોની અંદર અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આપણા દેશની અંદર આવે છે. ઓરિસ્સાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણના ગીચ વર્ષાવનોની અંદર રાજનાગ પણ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો ભારતના જંગલોની અંદર અનેક પ્રકારની વન્યજીવ સૃષ્ટિ જોવા મળે છે. માટે ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું.
બાકીની ચર્ચા હવે પછીના તાસમાં કરીશું. અસ્તુ. જય હિન્દ.